અને એક આપણો ખાસ આદિવાસી સમાજ માટે જ્યારે લડતો હોય એવા છેતરભાઈ વસવા આપણી વસે નથી, પણ એમના માટે પણ મેં એક લાઈન બનાવી છે. ઝઘડો સરકાર હો એને હારું સજામાં પૂર્યો તારે શંકરભાઈ સંગન નો ઝઘડો સરકાર હો એને હારું સજામાં પૂર્યો. આપણે પુરખોનો હાઈ ફાઈ ઇતિહાસ બાયા તમે પાસા પાડો એમ પાસા પાડો હે આપણા ગરવાની હાઈ ફાઈ બધી બાયો તમે કેમ પાસા પાડો ગરવા દૂરો હે આપણા બાયો નો હાઈ ફાઈ ઇતિહાસ બાયા તમે કેમ પાસા પાડો હે મોને વાસ ડરો હે દાદા મનો હાઈ ફાઈ તો બાયો તમે કહે બાયા ઓલે વાડારો હે એમ પાસા પાડો હે. અને અહીંયા આપણા બોલાવ ભીલ પ્રદેશના ભાઈઓ મળ્યા હોય અને એ ભજન પર મને તમે લોકોએ બહુ પ્રેમ આપ્યો ત્યારે એની એક લીટી લઈ લીધો તો આહા એ દિલ પરદેશ વાળા હોલે કેમ પાસા પડો ભારતના મૂળ વાસી તમે કેમ પાસા પડો હોલે વાસ ડરો હે લડાઈ લડો હોલે કેમ પાસા પડો હે ભેડા થઈને લડેલો તમે કેમ પાસા પડો હે હોલે વાસ ડરો હે. અને જે હમણાં એક મારું ભજન ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે એ દિલની હે લડાઈ લે દિલ પર અને આપણા ગુરુજીએ વાત કરી એમ કે આપણે આપણા બાપ દાદાની સંસ્કૃતિ આપણે હાસવવી પડશે એટલે એ મંડળ તે કરવ પડે ને ભીલ પરદેશમાં ખાતર તે કરવી પડે ને ભીલ પરદેશમાં. અને અત્યારે આપણે વિધાયક સરે ખૂબ સરસ વાત કરી શિક્ષણની કે આજનો યુગ એટલે વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ. વિજ્ઞાન અને ટેકનોલોજીએ પૂરા વિશ્વને ભેળું કરી એક રમકડું બનાવી દીધું, પણ આ રમકડાને રમવા માટે શિક્ષણ ખૂબ જરૂરી છે. શિક્ષણ એટલે ભણતર ભણવું જબરજસ્ત જરૂરી છે. આજનો યુગ વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ. આ વિજ્ઞાન અને ટેકનોલોજીને સમજવા માટે શિક્ષણની ખૂબ જ જરૂર છે.
તો મારા વહાલા વડીલો ભાઈઓ બહેનો આપણા બાળકોને કદાચ એના પગમાં ચંપલ ના પહેરાવી શકો તો ચાલશે, પણ એના હાથમાં ચોપડી અવશ્ય પકડાવજો અને શિક્ષણ ખૂબ જ ભણાવજો તારું. આગળ આપણે વક્તાએ વાત કરી એવી રીતે અને અહીંયા મારો સમાજ અત્રે હાજર છે અહીંયા, અને આટલી બહુ મોટી સંખ્યામાં છે, ત્યારે બહુ જુલ્મો સહ્યા, ઘણી બધી પરેશાનીઓ અત્યારે સમાજ ઝેલી રહ્યો છે. ત્યારે મારે મારા શબ્દોમાં જ્યારે એનું વર્ણન કરવું હોય તો નેવાનું પાણી મોબડે સાડી જુએ આદિવાસી હજી કે માહૂતા નિંદરા માયા દિવાસી આદિવાસી જાગવાના વરગી કેળાયેલા આદિવાસી હજી કે માહૂતા નિંદરા માયા દિવાસી. અને આપણે જે ભૂમિ પર બેઠા છીએ અહીંયા 1507 આપણા પુરખોનો શહીદ થઈ ગયેલા એ ભૂમિ, આ ભૂમિ આપણા પૂર્વજોના ખૂનથી ભીંજાયેલી ભૂમિ, એ ભૂમિને અત્યારે ક્યાંક ને ક્યાંક ખંડન થઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે. ત્યારે એ નાના ગાડા ડુંગરો ભેળાયો રે આદિવાસ હજી કે માહૂતા નિંદરા માયા દિવાસી. આહા, અને અહીંયા યુવાન વર્ગ પણ બેઠો છે. અત્યારે મોબાઈલ પર ચાલતા ટ્રેન્ડ પર રામદેવરા, મહાણી મેલડી, આ એક ટ્રેન્ડ પર ચાલતા, અને જેમ કે આદરણીય ગુરુજી ભવરલાલ અહીંયા બેઠા છે, જેમ કાલ્પનિક ભગવાનો કાલ્પનિક આકૃતિઓ પાછળ જે આપણું યુવાધન પાછળ પડેલું છે, અને જે આપણી બાપ દાદાની સંસ્કૃતિ હતી એને આપણે ક્યાંક ને ક્યાંક ભૂલી ગયા છે. ત્યારે જે આપણા ગુરુ ગોવિંદ મહારાજે જે ભક્તિ આપેલી, સંત સુરપાલદાસે જે ભક્તિ આપેલી, એમાં ક્યાંક ને ક્યાંક ભેળાણ પડ્યું છે. ત્યારે એ ભગતિમાં મેળણ થયું હજી કે માહૂતા નિંદરા માયાની પાસે. અને જે આપણો આદિવાસી બેંક છે, આદિવાસી પટ્ટો છે, તેમાં સરકારો નવા નવા પ્રોજેક્ટો લાવી રહી છે, અને ક્યાંક ને ક્યાંક આપણી જમીનો છીનવાઈ રહી છે. જેમ કે કોરિડોર બન્યો, એમાં પણ આપણી જમીનો છીનવાઈ, અને જે અમારો ડોમેસ્ટિક એરપોર્ટ છે એનામાં પણ જમીનો જાય એવી પરિસ્થિતિ છે. ત્યારે કંપનીનો તારા બેટા ચાલી રહ્યો હે આદિવાસી, કંપનીના તારા બેટા ચાલી રહ્યા હે આદિવાસી. ખૂબ ખૂબ અભિનંદન, તમે અમને સાંભળ્યા. જોહાર જોહાર, જય આદિવાસી, ખૂબ ખૂબ ધન્યવાદ. અહીંથી એક નારો બોલાડીશું, અરે જય